જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધાને નવલા નોરતાના આજે ત્રીજા નોરતાના માર્યા જય માતાજી. આજે આપણે દુર્ગા સપ્તસતીના તૃતીય અધ્યાયનું આજે ત્રીજા નોરતે શ્રવણ કરીશું. તો વિડીયોની અંત સુધી જરૂર જોજો. સેનાપતિઓ સહિત મહિષાસુરનો વધ. વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો. ઓમ ઉદ્વજ્યભાનુ સહસ્ત્રકાલીન વૃક્ષણાય શિરોમાલ્યાય રક્તાલિને પ્રયોધરાઃ જપવતી વિદ્યામ ભીતિવરમ હત્સ્યાવબેજદંતી ત્રિનેત્ર વિલયર્ષનારાવનિધિષણ્ય દેવી બ્રહ્મી મહિષાસુરમુંડુકા વેદન્તે વિંધ્યઃ સ્થિતમ કાંતિકોટી ઉદ્ધિત સૂર્ય સમને ક્ષોમ ગળે રૂપઠે છે ગંધે લિપ્સ ઉપર કરાબન જપની વિદ્યા અભિજીત દિયે શોભે અંગ રહોષણી ત્રિનેત્રાય દેવી સુધાસુ મુખી રાજે મસ્તક ચંદ્ર રત્ન મુકુટે વંદુહું પદ્માસની વિનાશ દૈત્ય સેનાનો વિલોકીને મહાશુર અંબિકા સાથ યુદ્ધાએ ચંડ્યો સેનાને ચિક્ષુર વરસાવે યુદ્ધમાં બાણો દાનવો દેવીના પર ભીજવે જેમ મેરુના શૃંગાવૃષ્ટ કરી જલ લીલાથી છેદતા દેવી દૈત્ય બાણ સમૂહને કાપી નાખ્યા અનાયાસે સ્વર સરે સારથી હયે વિંછ્યા ધનુઓ સંઘ ને ધ્વજા ઉદ્ધ્વજ ઉડતી વિંધાયા અંગ પ્રલગ્યો થાતા વિહીન ચાપથી કપાતા ચાપને અશ્વો રથોને સારથી હીનો ઉઠાવી ખલનને ઢાલ દૈત્ય દેવી પ્રતિ ધેસ્યો ધાહ કર્યો તીક્ષ્ણ ખડ્યોથી ચિક્ષુરે સિંહે મસ્તકેને આઘાત કર્યો વેગ્યે દેવીના વામ હસ્તે પરંતુ સ્પર્શ્યા હસ્તે ટુકડા ખડકના થયા રક્તનેત્રે તદા દૈત્યે ઉપાડ્યું ક્ષુર હાથમાં ભદ્રકાલી પરે ફેંક્યું તે ત્રિશૂલ મહાસુરે નખેથી જેમ તેજસ્વી સૂર્યમંડલ ભૂસરે આપતા શૂળને દેથી ફેંક્યું સ્વશૂર દેવીએ સેંકડો કટકા લીધા ને હણ્યો દુષ્ટ દૈત્યને મહિષાસુર સેનાની ચિક્ષુર મૃત્યુ પામ્યો આવતો હસ્તે એ બેસી ચાપર દૈત્ય ત્રાસદા ઘા કર્યો શક્તિનો એણે વેગથી અંબિકા પરે પરંતુ દેવી હુંકારે દૈત્ય નિષ્ણે થે પથે નિસ્તેજ પડ્યો દેખી ચાપર ક્રોધેથી ભર્યો ચલાવ્યું શૂલ દેવી એ સ્વસરેથી કર્યો ચૂર મારી છલાંગ ત્યાં સિંહે વિંધાર્યો ગજ કુંભને અને ચાપરથી સાથે મહાબાહુ રણે લડે લડતા લડતા બને હસ્તી પિંડ થકી પડ્યા અનયોત ક્રોધથી મસ્તક પ્રહારે દારૂણ કર્યા પછીથી ઉછળી ઊંચે કૂંદી ચાપરને સિંહે સપઝંઝાના પ્રહારોથી કર્યું ઝૂંઝવું શિખરે હણે ઉગણેન દેવી શિલા વૃક્ષો થકી રણે કરાલ દાંત મુક્તિથી ધરાશય થઈ મરે કોપેલા દેવીએ માર્યો ગદાથી દૈત્ય ઉદ્ધ્વજ બાષ્કલ બિંદી પાલેથીને માણે ત્રામ અધગ ઉદ્વશ્યને ઉદ્વવીર્ય મહાનનું મહાબલી ત્રિનેત્રસ્વ સુશીલેથી હણી દે પરમેશ્વરી ક્ષીણ બિહાળનું કીધું ધડથી જૂઠું ખંડથી ને તે દે દુર્ધ્વજ ઉદ્વજ અને લોક પાલવી નિહાળી આમ સેનાના નિવાસ મહાશુરને મહર્ષરૂપથી ધાર્યો દમતો દેવીના ગણો પ્રહારે મુખ પૂછ્યું અને ખરી આઘાતથી તથા ભીરાવી સિંગડા ચીરી હરાયા કર્યા ઘણા કેટલાક રોગના દેશથી કેટલાક હઠફેટથી કેટલા શ્વાસ નિશ્વાસે ભૂ પડ્યા ઉદ્વજ ચિત્તથી પછાડીને ગણે આમ ઘસ્યો સિંહ વિઘાર્ય દેખી આ અંબિકા દેવી દૈત્યથી અતિ કોપાય ને બલી મહિષાસુર વૃદ્ધુ પોતે બલી અતિ ખરીથી ખોદતો
પૃથ્વી ફેંકે તોડી મહાગુરી. વેગથી પૂજતા ક્ષુદ્ધ થઈ અને ભૂમ ફાટતા, પછાત પૂછ્યના થતા સિંધુ ડૂબાત મહી. હલકા સિંગ આઘાતે ખંડ ખંડ થતું નખ, પ્રચંડ શ્વાસ નિશ્વાસે પડે તે ખંડ પર્વત. પામી ક્રોધે મહાદૈત્ય પછાત મારતો ધર્યો, નિહાળી કોપાતા દેવી વિનાશ દુષ્ટનો ચહ્યો. દેવીએ નાગ પાસે ત્યાં બાધા લીધી બાંધી મહાસુરને, પાસથી છૂટ્યા ત્યાં ત્યાગથી મહર્ષિનું રૂપ. ને થયો સત્ય એ સિંહ અંબાને હણવા ચહે, ત્યાં લઈ હાથમાં ખડગ નિહાળ્યો નરના રૂપને. દેવીએ ત્યાં કરી વૃષ્ટિ બાણે વિંધ્યો પુરુષને, વિદારે ઢાલ ખંડેલ ત્યાં ગજરાજે વને. અસ્થિએ સિંહને સૂંઠે ઝપટે ગદા કરી, ખેંચતા દેવીએ ખડગ કાપી સૂંઠ પૃથક કરી. ત્યાં તો ફરી મહિષાસુર મહિષ દેહ ધારતો કરતો, શુદ્ધ ત્રિલેત ચરાચર કાપતો. તદાદેશ કેપતા જગત માતા કરતા પાન ચંડિકા, લાલ લાલ કરી નેત્રો અલહર્ત કરી રહ્યા, બલને વિક્રેત મત સાક્ષસે ગર્જના કરી. ફેર તો ચંડિકા પ્રત્યે ખલેલ ઊંચકી ગિરી, કરત ચંડિકા પૂર્ણ ચૂર્ણ તે ગિરિનાશો બાણથી. અને બોલ તે સમી બલાલી અંગને વંદને સરી, ક્ષણેન ગર્જને મૂઢ નાકનું પાન જ્યાં લાગી. મરીશ હાથ તું મારે ગજસે દેવતાય હરી, વધીને આમ કૂદતી દબાણી લુષ્ટ પાયથી. દેવીએ આક્રમી કંઠે કર્યો આઘાત શૂલથી, દેવી પાદે કદાલાએ છતાં સ્વમુખથી ફરી. નિસ્સર્યો અર્ધ્વ કિંતુ ત્યાં રોકે દેવી પ્રભાસથી, નિરસ્યો અર્ધ્ય તોએ દેવીથી યુદ્ધ ધાર્યું. તદા તેનું મહાખંડેશ કાપી શિર્ય પર ચડાયું, હાહાકાર કરી ત્યારે દૈત્યનું સૈન્ય નાસ્યું. હર્ષતા દેવતા દેખી પ્રસન્ન થયા સહુ, સુરો મહિષાસુર સાથે દિવ્ય સ્ત્રોત્ર થકી સ્વતેજ ગંધર્કો ગાન ગાય અને નૃત્ય દેવગાન ના કરે. ઇતિ શ્રી માર્કંડ પુરાણે સાર્વત્રણિકે મનસ્તરે દેવી મહિષાસુર વધની નામ ત્રીજો અધ્યાય સંપૂર્ણ. સર્વને મારા જય માતાજી.